સભા ફરી આવી વિવાદમાં બીસીએ ફેકલ્ટીના રાજસ્થાન પ્રવાસમાં ગયેલ વિદ્યાર્થીનીઓ સાથે કોલેજના નિયામકે અડપલા કર્યા હોવાના એબીવીપીના આરોપ છે। વિદ્યાસભા કોલેજની જવાબદારી નિભાવતા નિયામક દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ ઉઠતા સંસ્થા દ્વારા તેમને ફરજ મુક્ત કર્યા હતા। થોડા દિવસો પહેલા રાજસ્થાનના પ્રવાસમાં ગયેલ વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વ્યવહાર થયો હોવાના એબીવીપીએ આરોપ લગાવ્યા હતા। નિયામક ગિરીશ ભીમાણીને તમામ જવાબદારીમાંથી સંસ્થાએ હાલ તો મુક્ત કર્યા છે। અમરેલી જિલ્લા વિદ્યાસભાના લેટર પેડ પર નિયામકને જવાબદારી મુક્ત કરતો પત્ર વાયરલ થયો હતો। ઘટના રાજસ્થાનની હોવાથી ફરિયાદ રાજસ્થાન થઈ શકે તેવી જાણકારી મળી હતી। એબીવીપી દ્વારા વિદ્યાસભાની ઘટનાને લઈને આવી પ્રતિક્રિયા સામે આવી હતી। સમગ્ર મામલે કોઈ પોલીસ અરજી કે ફરિયાદ દાખલ થયેલ નથી। ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર વિભાગ છે। આપને જણાવતા ખૂબ દુઃખ થાય, આજે અમરેલી જિલ્લાના શિક્ષણ સમાજને શરમાવનારે એવી એક ઘટના અમરેલીમાં સામે આવી। આજથી 3 દિવસ પહેલાં જ્યારે આ વિદ્યાસભા કેમ્પસના બીસીએ ફેકલ્ટીનો એક શૈક્ષણિક પ્રવાસ માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે જાય છે, ત્યારે એ પ્રવાસમાં આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ચાન્સલર અને આ સંસ્થાના હાલના નિયામક એવા ડૉક્ટર ગિરીશ ભીમાણી કે પોતાની પ્રાઇવેટ કાર લઈને બિનઅધિકૃત રીતે પાછળથી ત્યાં પ્રવાસના સ્થાન પર પહોંચે છે અને ત્યારબાદ મોંઘી દારૂની બોટલોના નશામાં આવીને કેટલી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવે છે। એમને સારી હોટલમાં લઈ જઈને ભોજનની લાલચ આપીને તેમને કોલ્ડ ડ્રિંક્સ પીવડાવવાના બહાને એમની અડપલા કરવામાં આવે છે, એમની છેડતી કરવામાં આવે છે, એમની સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવે છે। સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરે તેવી ઘટના અમરેલીથી સામે આવે છે। અમરેલીના પ્રસ્થાપિત એક સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ પ્રવાસ માટે બહાર ગયેલી હતી, ત્યારે તેમના જ ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ પોતાની ગાડી લઈ અને આબુ ખાતે પહોંચી આવ્યા હતા। ત્યારે ત્યાં તે ફૂલ દારૂના નશામાં એ વિદ્યાર્થીનીઓ જોડે ગેરવ્યવહાર કર્યો હતો, તેમને છેડતી કરી છે તેવી અમારી પાસે એક વિગતો આવે છે। અને એવી પણ વિગત આવે છે કે જ્યારે વિદ્યાર્થીનીઓ પોલીસ ફરિયાદ કરવા ગઈ હતી ત્યારે તેમની પોલીસ ફરિયાદ પણ લેવામાં નથી આવતી। ત્યારે બેટી બચાવો બેટી પઢાઓની મોટી મોટી વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે તેમના જ હોદ્દેદારો આવું વર્તન કરે છે ત્યારે ચૂપ થઈ જાય છે। ત્યારે હું આજે ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને કહેવા માંગુ છું કે આ નરાધમ ગિરીશ ભીમાણી ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે, તેમને જેલના હળિયા પાછળ મોકલી દેવામાં આવે। જો આવું નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ દ્વારા ખૂબ જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, સરકારની સામે પણ કરવામાં આવશે અને આ ગિરીશ ભીમાણીના ઘરની સામે પણ ખૂબ જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સરકાર જાગે અને આ વિદ્યાર્થીઓને ન્યાય આપે એવી જ ગુજરાત એનએસયુઆઈની માંગણી છે। નમસ્તે, હું જૈની ઠુમર। આજે અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતું પ્રકરણ સામે આવ્યું છે। અમરેલીમાં ડોક્ટર જીવરાજ મહેતા સંસ્થાપિત અને અમરેલી જિલ્લા વિદ્યાસભા નામક સંસ્થાના નિયામક એવા ડોક્ટર ગિરીશ ભીમાણી કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે, એના ઉપર આક્ષેપ લગાડવામાં આવ્યો છે કે એમણે પ્રવાસમાં દીકરીઓને દારૂ પીને એ અવસ્થામાં 10 થી 12 દીકરીઓને અડપલા કર્યા છે। આની ફરિયાદ નોંધાવવા જ્યારે વાલીઓ પહોંચ્યા ત્યારે એમ કેમ પ્રકારે આ પ્રકરણને દબાવવામાં આવ્યું। શિક્ષણ જગત માટે આ ખૂબ ગંભીર કિસ્સો કહી શકાય અને એનાથી પણ વધારે મહિલાઓ માટે આ ખૂબ ગંભીર વાત કહી શકાય। આપણે એવા ગુજરાતમાં રહીએ છીએ કે જ્યાં સ્ત્રી સશક્તિકરણની વાતો ખૂબ બૂમ બરાડા પાડીને કરવામાં આવે છે। આવા શિક્ષણ મંત્રી કે જે મહિલા છે, જે પોતે દરેક ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત રહે એની પોકળ વાતો અને દાવાઓ કરતા અનેક વાર જોવા મળે છે। અમરેલીમાં આવું પ્રકરણ બને, દીકરીઓને અડપલા કરવામાં આવે અને સાથે સાથે જ્યારે આ પ્રકરણ બન્યું છે ત્યારે એના વાલીઓ પોલીસ સ્ટેશન જાય ત્યારે ફરિયાદ નોંધાવી ન શકે અને ફરિયાદ નોંધાવ્યા વગર પાછું વળવું પડે, એવું તો કેવું દબાણ હશે એની કલ્પના તમારે ને મારે કરવી જ રહી। કેટલી બધી દીકરીઓની જિંદગી સાથે ખિલવાડ થયો હશે એ પણ કલ્પના ગભરાવી મૂકે, ડરાવી મૂકે એવી છે। ખૂબ બધા વાલીઓનો ફોન આવ્યો કે અમારી દીકરીને પણ આવી રીતના ક્યાંક પીએચડી બનાવી દઈશ, ક્યાંક ડિગ્રી અપાવી દઈશ, ક્યાંક તને પ્રમોશન કરાવી દઈશ, આવી અનેક લાલચો સાથે અનેક પ્રકારના શોષણો આવા પ્રકારના જે હોદ્દાઓ ઉપર બેઠેલા હોય એવા લોકોએ કરેલા છે। અને આવી વાતો જ્યારે અમરેલી જેવા નાના સિટીમાં થાય, નાના ટાઉનમાં થાય
અને સામે આવે અને ફરિયાદ પણ ન નોંધાવી શકે તો એ ખૂબ ગંભીર ઘટના કહી